ફારૂક મોલાના ગેંગે તુર્ક સમાજના પ્રમુખ જાવેદ તાજવાણીની કેમ હત્યા કરી હતી? આ મામલે ગીર સોમનાથના પોલીસ વડાએ એક મોટો ખુલાસો કર્યો છે અને જે પ્રકારે આ એફએમ ગેંગ છે તેમણે વેરાવળમાં આતંક મચાવ્યો છે તેને લઈને પણ શું મામલો છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગીર સોમનાથના વેરાવળમાં જે પ્રકારે એફએમ ગેંગ છે જેના વિરુદ્ધમાં પોલીસના ચોપડે અનેક પ્રકારના ગુનાઓ ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા છે, આ ગેંગે ફરી વખત જાહેરમાં આતંક મચાવ્યો છે અને તુર્ક સમાજના પ્રમુખ જાવેદ તાજવાણી જે તાલાલા રોડ ઉપર મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા તેમને આ ગેંગ અને તેમના સાગરીતો રોકે છે, ધંધાકીય છે તે અદાવત હતી તેને લઈને માથાકૂટ કરે છે અને ત્યાર પછી આ ફારૂક મોલાના તેમના પાસે રહેલું જે હથિયાર હતું તે નીકાળે છે અને તુર્ક સમાજના પ્રમુખ છે તેમના પર આ ગોળીઓ તે માથાના ભાગે ઝીકી દે છે અને તે લોહી લુહાણ અવસ્થામાં ત્યાં જ છે તે ઢસડાઈ પડે છે અને ત્યાંથી તે ભાગી જાય છે। આ ઘટનાના પગલે આ ગીર સોમનાથની પોલીસ છે તે સક્રિય બની હતી, 6 જેટલી ટીમો કામે લાગી હતી અને આ 4 આરોપીઓ છે તેમને પોલીસે હવે ઉઠાવી લીધા છે અને જે પ્રકારે ફારૂક મોલાના તેમના દીકરા અને તેમના સાગરીતોએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે તે મામલે ગીર સોમનાથના પોલીસ વડાએ મોટો ધડાકો કર્યો છે। આપણે સૌ જાણીએ છીએ ગઈકાલે વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમનાથ ટોકીજ પાસે એક ફાયરિંગનો બનાવ બનેલો હતો। આ ફાયરિંગનો બનાવ બનેલ હતો એમાં જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ ગોળી એને હેડશોટ એટલે કે માથામાં કપાળના ભાગે જમણી આંખની ઉપર વાગેલી હતી અને આ બનાવના પરિણામે પહેલાં વેરાવળ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો હતો અને ત્યારબાદ આ જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરીને પહેલાં સરકારી હોસ્પિટલ, પછી મલ્ટી સ્પેશિયાલિટી વિમ્સ હોસ્પિટલ અને ત્યારબાદ વધારે સારવાર માટે જુનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ સારવાર દરમિયાન માથામાં ગોળી વાગવાની ઈજાના કારણે તેમનું મૃત્યુ થયેલ છે અને આ સમગ્ર બનાવ હત્યાના બનાવમાં પરિણમ્યો હતો। સમગ્ર બનાવ બન્યો ત્યારથી જ પહેલાંથી જ આરોપી તરીકે વડોદરાના જ ફારૂક મોલાના એફએમનું નામ આવી રહ્યું હતું અને પોલીસે આ દિશામાં તપાસ ચાલુ કરી હતી અને પોલીસને જે શંકાસ્પદ નામ મળ્યા હતા એ શંકાસ્પદ નામ વેરીફાઈ થયા હતા। ત્યારબાદ પોલીસે સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા લગભગ 6 જેટલી જુદી જુદી એલસીબી અને એસઓજીની ટીમ બનાવી ફારૂક મોલાના અને એના સાગરીતોને પકડવા માટે આખા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ રેડો કરવામાં આવી હતી અને લગભગ વહેલી સવારે 3 થી 4 વાગ્યાના અરસામાં અમારી એલસીબીની ટીમોને આ આરોપીને તમામ 4 આરોપીને પકડવામાં સફળતા મળી છે અને એમના હત્યામાં જે હથિયાર વપરાયું છે જે દેશી કટ્ટો પિસ્તોલ જેવું એક હથિયાર છે આ પણ કબજે લેવામાં આવ્યું છે। આમ ગઈકાલે લગભગ 1 વાગ્યાના અરસામાં એટલે કે તારીખ 20 તારીખના બપોરે 1 વાગે આ બનાવ બન્યો હતો અને 21 તારીખે સવારે લગભગ 3 થી 4 વાગ્યાના ગાળામાં અમે તમામ આરોપીઓને પકડી પાડ્યા છે। ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનો, ઉપયોગમાં લેવાયેલ હથિયાર એ તમામ કબજે કરી લેવામાં આવ્યું છે। આમ 24 કલાક કરતાં પણ ઓછા સમયગાળામાં સમગ્ર બનાવ ઉકેલી કાઢવામાં ગીર સોમનાથ પોલીસને સફળતા મળી છે। 3 આરોપીઓ પૈકીના ફારૂક મોલાના, અનીસ રહેમાન કુરેશી અને સમીર ઉર્ફે બાલી યુસુફ આ લોકોને 3ને કેશોદ બાયપાસ પાસેથી અને આરોપી નંબર જે 2 છે જે જાવેદ ફારૂક મોલાના છે આને અમે તલાલા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરેઠી ડેમ જંગલ વિસ્તારમાંથી પકડી પાડ્યો છે। આ બનાવનું મુખ્ય કારણ આમ તો જે જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી છે એ પહેલાં આ મોલાના છે એફએમ કહેવાય છે, એફએમ તરીકે કુખ્યા છે વિસ્તારમાં, એની સાથે જ કામગીરીમાં હતો। પછી ઘણા સમયથી બંને વચ્ચે નાના મોટા મનદુખ ચાલી રહ્યા હતા। એમાં જે ચૂંટણી ગઈ એમાં પણ કોને સપોર્ટ કરવો એ બાબતે પણ થોડું મનદુખ હતું। આ ઉપરાંત જે તાત્કાલિક કારણ હતું એ ટ્રાન્સપોર્ટેશનનું કારણ હતું। ફારૂક મોલાનાનો ફિશ સપ્લાયનો આસામ ગુવાહાટી સાઇડ ફિશ સપ્લાયના ટ્રકના કોન્ટ્રાક્ટ ચાલે છે તો આ કોન્ટ્રાક્ટ આના લગભગ 10-15 વર્ષથી આ કોન્ટ્રાક્ટનું કામ કરે છે પરંતુ એને એવી માહિતી મળી કે જે આ જાવેદ તાજવાણી રૂપે જાવેદ વાંદરી છે
એ લોકો પણ આ ટ્રાન્સપોર્ટેશનમાં ફિશ સપ્લાયના ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગમાં આ ઝંપલાવી રહ્યા છે. તેથી એને પોતાનો કોમ્પિટિટર ઊભો થયેલો દેખાઈ રહ્યો હતો. એટલે આ લોકો વચ્ચે આ બાબતે પણ લગભગ છેલ્લા અઠવાડિયાથી નાની મોટી ઘર્ષણ બોલાચાલી થતી હતી કે ભાઈ તું આ ધંધામાં આવીશ તો ફારૂક મૌલાનાને એવો ડર હતો કે ભાઈ અમારા ધંધાની જે મોનોપોલી છે એ તૂટી જશે. તો મુખ્ય આ તાત્કાલિક કારણ આ છે. બંને પક્ષે ફરિયાદ છે. ફારૂક મૌલાના ઉપર લગભગ આપણે જોઈએ તો 10 થી વધારે જુદી જુદી સેક્શનમાં હત્યાનો આપણે મર્ડર છે, હત્યાનો પ્રયાસ છે, એવા સંગીન અપરાધો એના ઉપર ઓલરેડી નોંધાયેલા છે. સામે મરણ જનાર વિરુદ્ધમાં પણ ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે અને એ ગુજસી ટોકના પણ આરોપી રહ્યા છે. ના, એ જ્યારે આ લોકો બીજી પણ એક એફઆઈઆર નોંધાણી છે. એ એફઆઈઆર જેમાં આમાં હત્યાનો પ્રયાસ 307 દાખલ કરી છે. આઈપીસીની જે જૂની કલમ હતી 307 દાખલ કરી. એમાં હાથના ભાગે એને કુવાડી અને તલવાર જેવા ગંભીર પ્રકારના હથિયારોથી ઈજા પહોંચાડવામાં આવી છે. આ બીજી એફઆઈઆર અમે દાખલ કરી છે. એમાં પણ 2 આરોપી છે. એમાંના એક આરોપી છે રફીક કરીને, એને અમે અરેસ્ટ કરી લીધો છે. એમાં એક આરોપી અરેસ્ટ કરવાનો બાકી છે. તો એ આ ઘટનાને જ સંલગ્ન ઘટના છે, એ કોઈ બીજો અલગ બનાવ નથી. આમ ગીર સોમનાથના પોલીસ વડાનું અત્યારે કેવું છે કે ધંધાકીય અદાવત છે તેને લઈને આ ઘટના બની છે. ફારૂક મૌલાના છે તેમનો પણ એક ગુનાહિત ઇતિહાસ છે. સાથે જે મૃતક છે તેમના પણ ભૂતકાળમાં પોલીસના ચોપડે અનેક પ્રકારના ગુના નોંધાઈ ચૂક્યા છે. આ પ્રકારના સમાચાર માટે, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.